ઈચ વન ટીચ વન, એક ભણેલા બીજાને ભણાવે, આ સહજ સ્વભાવ કેમ ન બનાવીએ? એમાં સરકારને વચ્ચે લાવવાની આવશ્યકતા પણ નથી. કઈ સરકારે શું કર્યું, ભૂતકાળની સરકારોએ ભણાવ્યું હોત તો આજે કોઈ અભણનારો હોત, એ પ્રકારે બીજાને દોષ દેવા માટેનો આ સમય જ નથી. આજે આપણે આગળ કેમ જવું એનો નિર્ણય કરવા માટેનો સમય છે. ગુજરાતના 7મા ધોરણથી ભણેલા કોઈ પણ આગળ ભણેલો વ્યક્તિ એ ધારે કે હું એક નિરક્ષરને સાક્ષર કરીશ, તો હું નથી માનતો 2010માં ગુજરાતમાં કોઈ નિરક્ષર રહે. મિત્રો, ભારત માતાની બે ભુજાઓ છે, એક લક્ષ્મી, એક સરસ્વતી. આ લક્ષ્મી વાળી ભુજા મજબૂત બનતી જાય, અપરંપાર લક્ષ્મી પેદા થતી જાય. પણ જો સરસ્વતી નહીં હશે તો એ લક્ષ્મી ડૂબાડવાનું કારણ બની જશે. લક્ષ્મી તો સ્થાયી ભાવે રહેતી હોય છે જ્યારે સરસ્વતીનો વાસ હોય. સરસ્વતીનો વાસ ના હોય તો લક્ષ્મી આવે ને ચાલી જાય, જીવનમાં કોઈ પરિવર્તન ના આવે. જ્ઞાન, શિક્ષણ, સાક્ષરતા, આ સરસ્વતીની પધરામણી ન હોય એવું ગુજરાતનું કોઈ ઘર હોઈ શકે? અને તેથી જ ભાઈઓ બહેનો, આજથી જ આપણે એક નવા અભિયાનનો આરંભ કરવા માંગીએ છીએ. અને નવું અભિયાન છે સરસ્વતી યાત્રા. નિરક્ષરોને સાક્ષર બનાવવા માટેનું એક અભિયાન. આ સરસ્વતી યાત્રા અંતર્ગત ઘરે ઘરે અક્ષર જ્ઞાન પહોંચાડીએ. યુગ બદલાણો છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, ટેકનોલોજીના માધ્યમથી પણ આ કામ કરી શકાય. કોમ્યુનિકેશનની ચેનલ વધતી જાય છે, સંદેશ પહોંચાડી શકાય. એનિમેશન દ્વારા પણ સાક્ષર બનાવી શકતો હોય છે. લાગણીઓને સ્પર્શ કરીને પણ વ્યક્તિને સાક્ષર બનાવી શકતા હોય છે. આપણા ગુજરાતમાં માત્ર લક્ષ્મી હોય એ આપણને પોષાય એમ નથી. આપણને જેટલી લક્ષ્મીની જરૂર છે એનાથી વધારે સરસ્વતીની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો આ દશક સ્વર્ણિમ અક્ષરે લખાશે. ગુજરાતની શિક્ષણ યાત્રામાં વર્તમાન દશક સ્વર્ણિમ યાત્રા એનો થશે. અનેક નવી યુનિવર્સિટીઓ, અનેક પ્રકારની યુનિવર્સિટી, સેન્ટર ફોર એક્સલન્સ માટેનું વાતાવરણ 2012-13-14નો ગાળો હું જોઈ રહ્યો છું મિત્રો, કે ગુજરાત દેશ અને દુનિયાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ધામ બની રહેશે. હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. આજે જે બીજ વાવી રહ્યા છે એ બીજ વટવૃક્ષ બનીને રહેવાના છે. શિક્ષણ પ્રાથમિક હોય કે શિક્ષણ ઉચ્ચ હોય. મિત્રો, શિક્ષણ કાલબાહ્ય હોય છે, શિક્ષણ અનંત હોય છે. અને તેથી અમારી ભૂમિકા સ્પષ્ટ છે. ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધી અમારે માટે શિક્ષણ એક અતૂટ ધારા છે. એ અનંત ધારા છે. ઉપનિષદથી ઉપગ્રહ સુધીની આખી આ શિક્ષણની મજલ સાથે પ્રત્યેક પેઢીને જોડવાની અમારી મથામણ છે. અને એમાં શિક્ષક આલમ એનું જીવન બોલે, એનું આચરણ બોલે, એનો વ્યવહાર વાતાવરણને પલટે, એના માટેનો પ્રયાસ કરીએ.
આજે જે શિક્ષક મિત્રોનું સન્માન થયું એમને રાજ્ય તરફથી પુરસ્કાર પણ મળ્યો છે. કેટલાક શિક્ષક મિત્રો મને કાનમાં કહેતા હતા કે મને જે પુરસ્કાર મળ્યો છે પુરસ્કાર હું કન્યા કેળવણીમાં દાનમાં માટે આપવા માંગુ છું. હું આ શિક્ષક મિત્રોનો આભારી છું જેણે કન્યા કેળવણીના પવિત્ર કાર્યને જેણે તો પોતાનું જીવન શિક્ષણ માટે આપ્યું છે, પણ આજે આ માનવર્તમાની મળેલી રકમ પણ એ કન્યા કેળવણી માટે આપવાનો નિર્ણય કરે એ શિક્ષકોને 100 સલામ. મિત્રો આજે કાર્યક્રમનો બીજો ભાગ પણ છે. કદાચ ગયા વખતથી શરૂ થયું છે કે શિક્ષકોનું સન્માન આ રાજ્યના લાખો શિક્ષકો જોઈ રહ્યા છે, કરોડો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. એક તો પહેલા એક નાનકડા સભાગૃહમાં થતું હતું. છાપાના મિત્રો બીજું કંઈ તોફાન ના હોય જગ્યા હોય તો શિક્ષકને જગ્યા આપતા હતા.